લાંચિયા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને કરાયા સસ્પેન્ડ। 1.5 વર્ષના પ્રોબેશન ગાળામાં લાંચ લેતા ઝડપાયા અમિત ડોંગરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર સર્ક્યુલર જાહેર કર્યો। શુક્રવારે એસીબીએ 36,000ની લાંચ લેતા ચીફ ફાયર ઓફિસરને ઝડપી લીધા હતા। ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે જેમને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। 1.5 વર્ષના પ્રોબેશનના ગાળામાં લાંચ લેતા ઝડપાયા અમિત ડોંગરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર આ બાબતને લઈને સર્ક્યુલર જાહેર કર્યો છે। 5 વર્ષમાં 6 ફાયર ઓફિસર સસ્પેન્ડ થયા છે, જેમાં નિલેશ કુમાર પટેલનો પણ સમાવેશ થાય છે, જેમણે 2.25 લાખની લાંચ માંગી હતી। ક્લાસ 1 અધિકારી હતા। તો સાથે અનિલ કુમાર બેચરભાઈ મારુ, જેમનો હોદ્દો હતો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકામાં, ક્લાસ 1 અધિકારી, અને તેઓ 1.80 લાખની લાંચ લેતા પકડાયા હતા। તો ઇનાત હુસેન ઇબ્રાહિમ શેખ નામના અધિકારી અમદાવાદના ફાયર સ્ટેશનમાં 65,000ની લાંચ લેતા પકડાયા હતા। મહેશ કુમાર પટેલ, જેઓ ક્લાસ 2 ઓફિસર ભાવનગરમાં, જેઓ પણ 2 લાખની લાંચ લેતા પકડાયા હતા। 5 વર્ષમાં 6 ફાયર ઓફિસરને આ રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।